પ્રિય વૈષ્ણવો, જે કોઈ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના સેવા સ્મરણ કરે છે તેની પાસે સામેથી શ્રી ઠાકોરજી પધારે છે. કઈ રીતે? ચાલો સમજીએ. શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. અગ્નિ સ્વરૂપે આપ શરણાગત જીવોના બધા પાપો અને દોષોને બાળીને ભસ્મ કરી દઈ તેને શુદ્ધ કરી સેવા કરવા લાયક બનાવે છે. મહાવનમાં એક ક્ષત્રાણીએ શ્રી આચાર્યજીને શરણે આવ્યા પછી પૂછ્યું કે આપને શરણે આવ્યા પછી હવે મારા માટે શી આજ્ઞા છે? તો જવાબમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમે હવે વૈષ્ણવ થયા છો તો નામ નિવેદન પછી વૈષ્ણવની ફરજ શ્રી ઠાકોરજીની સેવા કરવાની છે, માટે તમે હવે ભગવત સેવા કરો. આ જવાબ સાંભળી મહાવનની ક્ષત્રાણીએ વિનંતી કરી કે મહારાજ, લીલામાં મેં સદા ભગવત સેવા કરી છે. એમનું લીલામાં નામ ભદ્રા છે અને શ્રી સ્વામિનીજીની અંતરંગ સખી છે. ભગવત સેવા તો ઘણા વૈષ્ણવો કરે છે, પરંતુ આપના ચરણારવિંદ મળવા દુર્લભ છે. તેથી આપ સદા આપની સેવા આપો, જેથી સદા હું આપની પાસે રહી અને આપના સદાને માટે દર્શન કરતી રહું અને ધન્ય બનું. મને તો આપના ચરણારવિંદનો જ આશ્રય છે. હું તો બીજું કંઈ જાણતી નથી. ક્ષત્રાણીના આ જવાબથી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થયા અને કુમકુમ મંગાવી ચરણોમાં કુમકુમ લગાવી એક વસ્ત્ર પર છાપ પાડીને તે વસ્ત્ર ક્ષત્રાણીને આપતા આજ્ઞા કરી કે આ વસ્ત્રની સેવા કરજો. હું તમારા પર પ્રસન્ન છું, તેથી તમારા બધા મનોરથ પૂર્ણ થશે. આ ક્ષત્રાણી પોતાના ઘરમાં સ્વામીજીના ભાવથી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની સેવા કરતી હતી. તેથી શ્રી મહાપ્રભુજી તેમને દર્શન આપી બધા રસનો અનુભવ કરાવતા હતા. એક સમયે બ્રહ્માંડ ઘાટે અપરસમાં યમુના જલ ભરવા ગઈ તો કિનારા પરના જલમાં 4 સ્વરૂપો જોયા. તેથી ક્ષત્રાણીએ કહ્યું કે તમે અહીં શ્રી યમુના જલમાં કેમ બિરાજો છો? તો જવાબમાં સ્વરૂપે આજ્ઞા કરી કે અમને તારી ઘેર પધરાવી જા. થોડા સમયમાં શ્રી મહાપ્રભુજી અહીં પધારશે ત્યારે તેમને અમારા 4 સ્વરૂપ આપજે. ક્ષત્રાણી તો મહાપ્રભુજીના ચરણારવિંદવાળા વસ્ત્રજીને સાક્ષાત શ્રી મહાપ્રભુજી જ માનતી હતી.